પાટીદાર આંદોલનના કેસ પાછા ખેંચવા મુદ્દે મહત્વપૂર્ણ અપડેટ। માલધારી સમાજ સાથે અન્યાયના હવે આક્ષેપો ઉઠી રહ્યા છે। માલધારી સમાજના યુવા આગેવાનના સરકાર પર શાબ્દિક પ્રહાર સામે આવ્યા કે રાજદ્રોહ જેવા કેસ પરત ખેંચાય તો માલધારી સામેના કેમ નહીં। ગૌરક્ષકો સ્વબચાવ માટે ઘર્ષણમાં ઉતર્યા તો ગુના દાખલ થયા। પોતાના ગૌચરની માંગ કરી તો અધિકારીઓએ ફરિયાદ નોંધાવી દીધી। માલધારી સમાજના કેસ પરત ખેંચવા માટે ગુજરાત સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે। ગૌરક્ષક રાજુભાઈ ખેરપુરની હત્યા બાદ અહીંના નંદાસણમાં માલધારી સંમેલન યોજાયું હતું। પોલીસ સાથે ઘર્ષણ થતાં 100થી વધુ માલધારીઓ પર ફરિયાદ દાખલ થઈ છે। માલધારીએ પોતાનો સ્વયં બચાવ કરવા માટે પોતાના ગૌચરની માંગણી કરી અને અવાજ ઉઠાવ્યો ત્યારે અધિકારીઓએ અને આ સરકારના લોકોએ તેમની પર ફરિયાદ કરવામાં આવી છે। હજારોની સંખ્યામાં છે, નાની મોટી ફરિયાદો નથી, પણ એ રાષ્ટ્રદ્રોહના કેસ નથી। જો આ રાષ્ટ્રદ્રોહના કેસ પાછા ખેંચી લેતા હોય તો માલધારી સમાજ સાથે કેમ અન્યાય? અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાને પણ એવું લાગી રહ્યું છે, આમ સમાનતાની આપ વાત કરતો હોય માનનીય મુખ્યમંત્રી, તો શું આપ એક સમુદાયમાંથી આવો છો એટલે પાટીદાર યુવાનોના કેસ માફ કરી લેવામાં આવે કે એ યુવાનો ભાજપ સાથે જોડાયેલા છે એટલે એમના કેસ માફ કરી લેવામાં આવે? એ જવાબ ગુજરાતની જનતા આપણી પાસે માગે છે।